Okay, so good evening, all of you, and welcome to your beautiful platform CV's Physics Tutorial GM, the place where you learn the jackass things in the physics. Okay, બેટા તો તરંગ પ્રકાશ શાસ્ત્ર લેક્ચર નંબર 2 આજે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક આપણે ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ. વ્યતિકરણમાં બેટા આજે આપણે આગળ વધીએ છીએ. વ્યતિકરણ. ઓકે, અચ્છા સર. તો વ્યતિકરણમાં બેટા યંગ્સ ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ વિશે આજે આપણે ડિસ્કશન કરીશું. એના પછી વિવર્તન આવશે અને એના પછી બેટા ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, એના પર ડિસ્કશન આપણે કરીશું. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ લેક્ચર નંબર 2. એમાં આપણે આજે ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ યંગના પ્રયોગની ગોઠવણી સમજાવવાની છે અને એના ઉપર થોડી ચર્ચા કરવાની છે. ચાલો, સો લેટ્સ સ્ટાર્ટ. વ્યતિકરણ ભાત મેળવવા માટે યંગના પ્રયોગની ગોઠવણ સમજાવી પ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર દર્શાવતું સૂત્ર મેળવો. આ પ્રકારનો સવાલ પૂછાઈ શકે. બરાબર, તો કઈ રીતનો આ પ્રશ્નને આપણે બેટા ફેસ કરી શકાય એના વિશે આપણે ચર્ચા કરીશું. ઓકે, ચાલો, સો લેટ્સ સ્ટાર્ટ. યસ સર. જુઓ બેટા, યંગના પ્રયોગની ગોઠવણીમાં શું કરવાનું છે? તો આપણે બેટા એક ઉદ્ગમ લેવાનું છે જેને હું નામ આપી દઉં છું S. બરાબર, આ ઉદ્ગમથી થોડે દૂર એક બેટા સ્લિટની ગોઠવણી કરવાની છે. શાની ગોઠવણી કરવાની છે? સ્લિટ. ચલો, આપણી પાસે ઓબ્જેક્ટ છે તો એનો યુઝ કરી લઈએ આપણે. ઓકે સર, શેપ છે આપણી પાસે આ રહ્યો. બરાબર, તો બેટા આપણે આ કલર ચેન્જ કરવો પડશે એની અંદર. નો ઇશ્યુ. ચાલો સર, ફિલ કલર રેડ લઈ લઈએ. બરાબર, ઓકે સર. કેમ આમ થયું ફરી પાછું? શેપ જસ્ટ અ મિનિટ હો બેટા. રેડ, યસ. ચાલો, જો ભાઈ, સ્લિટ. સ્લિટ એટલે બેટા શું હોય? એક પૂઠું હોય. બરાબર, એ પૂંઠામાં પાતળો હોલ કરી દો એટલે આપણા માટે સ્લિટ થઈ જાય. બરાબર, તો ભાઈ માની લે આ રહી. ઓકે સર, આ બેટા ઉદ્ગમ છે. આ ઉદ્ગમમાંથી પ્રકાશના કિરણો આમ તો બધી દિશામાં બહાર નીકળશે. બરાબર, પણ આપણે શું અનુમાન લગાવીએ છીએ કે એક તરંગ અગ્ર અહીંયા પહોંચે છે, આને હું S1 નામ આપી દઉં છું. એક તરંગ અગ્ર અહીંયા પહોંચે છે, આને હું S2 નામ આપી દઉં છું. અચ્છા સર, ચાલ ભાઈ, આ મધ્ય બિંદુ છે એવું માની લે. અહીંયા બેટા એક પડદો રાખેલો છે. શું રાખેલો છે? એક પડદો રાખેલો છે. ઓકે સર, ડન. માની લો આને કહેવાય બેટા સ્લિટ. જે નાના નાના હોલ છે ને એને સ્લિટ કહેવાય. બે સ્લિટ વચ્ચેનું અંતર એને આપણે બેટા ડિફાઇન કરીએ છીએ સ્મોલ ડી થી. સ્મોલ ડી થી ડિફાઇન કરીએ છીએ. અચ્છા, સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર બેટા એને આપણે ડિફાઇન કરીએ છીએ કેપિટલ ડી થી. અચ્છા સર, એક્સિલેન્ટ. આ ગોઠવણી છે ભાઈ, ધ્યાનથી સમજજે. હવે શું થાય છે? તો યંગનો પ્રયોગ બેટા સુસંબંધ ઉદ્ગમો માટે જ પોસિબલ છે. એટલે બે અલગ અલગ બલ્બ હોય, બંને બલ્બની આવૃત્તિ જુદી જુદી હોય અને તમે એકબીજા તરંગોને સંપાત કરાવશો તો ત્યાં વ્યતિકરણની ઘટના જોવા નહીં બને. અચ્છા સર, એટલે તમે એવું કહેવા માંગો છો, કેવું કહેવા માંગો છો કે જો બંને ઉદ્ગમો સુસંબંધ હોવા જોઈએ. સુસંબંધ ક્યારે પોસિબલ છે? તો બેટા બે બલ્બ છે, ભલે બંને બલ્બ સમાન વોટના છે. ધારો કે 40 વોટના બંને બલ્બ છે, પણ બે બલ્બ તો જુદા જુદા છે. જુદા જુદા બલ્બને જ્યારે બેટા એકબીજા પર આપાત થશે તરંગો તો તેમાં વ્યતિકરણની રચના નહીં સર્જાય. તો યંગે સરસ મજાનો એક એક્સપેરિમેન્ટ કર્યો. એને શું કર્યું ભાઈ? બલ્બ એક જ લીધો. બરાબર, પણ એક શીટ લીધી. એ શીટમાં બે નાના નાના હોલ કરી દીધા. હવે આ હોલમાં પ્રકાશ કોનો જવાનો? તો બેટા આ જ બલ્બનો પ્રકાશ જવાનો. આ જ બલ્બનો પ્રકાશ જવાનો. એટલે આ સુસંબંધ ઉદ્ગમ તરીકે કામ કરે છે. અચ્છા સર, હવે તો વ્યતિકરણની ઘટના ક્યારે સર્જાય? તો બે તરંગો એકબીજા પર સંપાત થાય ત્યારે વ્યતિકરણની ઘટના સર્જાય. તો થાય છે શું? સમજ ભાઈ. ધારો કે એક કિરણ અથવા તરંગ એ અહીંયા આવ્યું અને આમાંથી એક તરંગ એ અહીંયા આવ્યું. મજાની વાત, બંનેનો પથ તફાવત સમાન છે. બંનેનો પથ તફાવત કેવો છે ભાઈ? સમાન છે. એટલે આપણે એવું કહી શકાય
કે અહીંયા જે ઘટના સર્જાઈ છે એને બેટા કહેવાય મધ્યસ્થ અધિકતમ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? મધ્યસ્થ અધિકતમ કહેવામાં આવે છે. વેરી વેરી મોસ્ટ આઈએમપી. શું કહેવામાં આવે છે? મધ્યસ્થ અધિકતમ કહેવામાં આવે છે. કેમ? કારણ કે બેટા કડા તફાવત સમાન છે, પથ તફાવત સમાન છે. આપણી પાસે સૂત્ર છે ડેલ્ટા ફાઈ બરાબર 2 પાઈ લેમ્બડા ઇન્ટુ ડેલ્ટા એક્સ. તો ડેલ્ટા એક્સ સમાન તો ડેલ્ટા ફાઈ પણ સમાન, પથ તફાવત સમાન, કડા તફાવત સમાન. એટલે આપણે શું કરી શકાય બેટા? આપણે એવું કહી શકાય કે આ મધ્યસ્થ અધિકતમ છે. અચ્છા સર, ચાલો સર, હવે ધારો કે માની લે કે અહીંયાથી y અંતરે, અહીંયાથી કયા અંતરે? y અંતરે. ધ્યાનથી સમજજે ભાઈ. અહીંયાથી y અંતરે એક પ્રકાશનું કિરણ S1 એ અહીંયાથી નીકળ્યું, અહીંયા પહોંચ્યું, અને એક પ્રકાશનું કિરણ અહીંયાથી નીકળીને અહીંયા પહોંચ્યું. વાહ સર. તો અહીંયા જે બિંદુ P છે ને બેટા, માની લે અહીંયા કોઈ બિંદુ P છે, એ મધ્યસ્થ અધિકતમથી y અથવા x, તમારે જે લખવું હોય તે લખી શકો, એટલી ઊંચાઈ પર છે. તો અહીંયા બેટા બે શક્યતા રહેશે. કઈ કઈ બે શક્યતા રહેશે? તો અહીંયા બેટા બે શક્યતા એ રહેશે કે અહીંયા ક્યાં તો સહાયક વ્યતિકરણ થશે અથવા તો વિનાશક વ્યતિકરણ થશે. ભાઈ કેટલા પ્રકારના વ્યતિકરણ આપણે જોયા હતા? સહાયક અને વિનાશક. તો અહીંયા બે પ્રકારની શક્યતા, ક્યાં તો સહાયક, ક્યાં તો બે ક્રમિક શૃંગ એકબીજા પર આપાત થશે અથવા ગર્ત આપાત થશે, તો એને સહાયક કહેવાય. એકનું શૃંગ, આનું શૃંગ અને આનું ગર્ત આપાત થાય તો ત્યાં વિનાશક સર્જાશે. તો એની શરત આપણે મેથેમેટિકલ ફોર્મમાં રિપ્રેઝેન્ટ કરવાની છે. ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? ઓકે સર, ચાલો ડન, એક્સિલન્ટ, જબરજસ્ત, સુપર, એક નંબર. સ્ટાર્ટ કરીએ હવે. માની લે ભાઈ, તો સર આપણે એવું માની શકાય કે આ અંતર એ d જેટલું છે. યસ, ડેફિનેટલી સર. તો આકૃતિ પરથી ધ્યાનથી સમજજે ભાઈ કે કોણે કેટલું વધારે અંતર કાપ્યું એને પથ તફાવત કહેવાય. તો આકૃતિ પરથી હું એવું લખી શકું છું કે પથ તફાવત, ધ્યાનથી સમજજે ભાઈ, આકૃતિ પરથી બોલો પથ તફાવત મારે લખવો હોય તો હું આવું લખી શકું કે પથ તફાવત બરાબર, ભાઈ પથ તફાવત કેટલો લખી શકાય? તો સર આણે વધારે અંતર કાપેલું છે S2P, કોના કરતા? આના કરતા. તો હું આવું લખી શકું કે S2P માઈનસ S1P. આને પથ તફાવત કહેવાય. શું કહેવાય આને? પથ તફાવત. ધ્યાનથી રાખજે ભાઈ, સહાયક વ્યતિકરણ માટે પથ તફાવત n લેમ્બડા હતો, કદાચ તને યાદ હોય તો. વિનાશક વ્યતિકરણ માટે પથ તફાવત 2n+1 * λ/2 હતો, કદાચ તને યાદ હોય તો. તો આ એ પથ તફાવત છે ભાઈ, જે આપણે ફર્સ્ટ લેક્ચરમાં ડિસ્કશન કર્યું હતું. ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? અરે મગજમાં ઘૂસે છે, હા કે ના બોલો જલ્દી ફટાફટ. ઓકે ડન, એક્સિલન્ટ, સુપર સર, સુપર, ક્લાસિક. ચાલ હવે જો અહીંયા ધ્યાનથી બેટા, હે આ રેફરન્સ લાઈન હું ડ્રો કરું છું. આ પહેલી રેફરન્સ લાઈન, આ બીજી રેફરન્સ લાઈન. બોલ આ અંતર d, તો સીધી વાત છે ભાઈ, આ અંતર પણ કેટલું થવાનું છે તારું? સર ડેફિનેટલી d જ થવાનું છે. અરે ભાઈ આ અંતર y છે, આ અંતર d છે, તો બોલ આટલું અંતર y - d થાય કે નહીં? યસ સર, ડેફિનેટલી થાય. તો સર આટલું અંતર એ y - d/2 થાય. y - શું થાય? d/2. સર કેમ d/2? ભાઈ મારે તો ખાલી જો સમજ, આટલું અંતર y, આટલું અંતર d છે, તો અડધું અંતર d/2 થાય. મારે આટલું અંતર શોધવું છે તો y - d/2 કરી દે. એક્સિલન્ટ, જબરજસ્ત, સુપર, એક નંબર. બોલ તો મારે અહીંયાથી આ અંતર જોતું હોય તો સર y + d/2 થાય. ક્લાસિક, સુપર, જબરજસ્ત. બોલો ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? મગજમાં ઘૂસે છે? ચલ આને નામ આપી દે O, આને નામ આપી દે M, આને નામ આપી દે N. મજા આવી ગઈ સર. તને અહીંયા ત્રિકોણ દેખાતો હશે, જો એક કાટકોણ ત્રિકોણ આ રહ્યો. અરે સર યસ, S1MP છે કે નહીં? બીજો કાટકોણ ત્રિકોણ આ રહ્યો, S2NP છે કે નહીં? તો બે કાટકોણ ત્રિકોણનો બેટા આપણે યુઝ કરીશું. જબરજસ્ત ફોર્મ્યુલા આપણે ડિરાઈવ કરવા જઈ રહ્યા છીએ એઝ પર NCERT. બીજી ઘણી બધી મેથડ છે પણ એઝ પર NCERT આપણે આગળ વધી રહ્યા છીએ. બોલો ઇટ ઇઝ ક્લિયર? ઇટ ઇઝ ક્લિયર? ઓકે
ચાલો તો હું અહીંયા આવી જાઉં છું નેક્સ્ટ પેજ પર. જો ભાઈ આકૃતિ પરથી કયા ત્રિકોણની હું વાત કરું છું? તો ત્રિકોણ S1MP માટે, ત્રિકોણ S1MP માટે ભાઈ કાટકોણ ત્રિકોણનો નિયમ તમને બધાને આવડે છે, મને પણ આવડે છે, બરાબર. શું લખી શકાય સર? આવું લખી શકાય કે S1P નો વર્ગ બરાબર S1M નો વર્ગ વત્તા MP નો વર્ગ. અરે હા કે ના તો બોલો, લખી શકાય ને સર? યસ સર. તો S1P નો વર્ગ બરાબર S1M કેટલું છે સર? તો S1M આપણે મળે છે કેપિટલ D, અને MP કેટલું છે સર? MP છે y માઇનસ D/2 આખાનો વર્ગ. ક્લાસિક. સમીકરણ નંબર 1 આપી દો. ચલો આપી દીધું સર સમીકરણ નંબર 1, બરાબર. તથા જો હું બીજા ત્રિકોણની વાત કરું તો ત્રિકોણ S2NP માટે ચાલો લગાવો સરસ મજાનો નિયમ. શું લખી શકાય સર? S2P આખાનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ S2N આખાનો વર્ગ વત્તા NP આખાનો વર્ગ. ક્લાસિક. ઇટ ઇઝ ક્લિયર. માટે S2P આખાનો વર્ગ બરાબર S2N કેટલું છે તો ચેક કર ભાઈ. S2N D જેટલું જ થાય ને, તો અહીંયા શું આવશે સર? D² પ્લસ NP કેટલું થાય? તો y પ્લસ D/2. ઓલરેડી મેં તમને બતાવ્યું આખાનો વર્ગ. સમીકરણ નંબર 2. ક્લાસિક, સુપર, જબરજસ્ત. હવે હું શું કરું છું ભાઈ? તો સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને બાદ કરું છું. સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને બાદ કરતા. ચાલો ભાઈ તો બાદ કરો. તો S2P² માઇનસ S1P², એટલે S2P² માઇનસ S1P². મજા આવી ગઈ સર. ચાલો જમણી બાજુ. તો જો ભાઈ D² માઇનસ D², છમ છમ બચ્યું શું સર હવે તો આપણી પાસે? તો y પ્લસ D/2 હોલ સ્ક્વેર. એક્સિલન્ટ સર. ક્લાસિક. માઇનસ y માઇનસ D/2 હોલ સ્ક્વેર. આ તો તમે ધોરણ 10 માં ભણી ગયા હશો ભાઈ. એક પદ કેન્સલ થઈ જાય, બરાબર. બોલ ભાઈ આના બે અવયવ પડે. S2P હોલ સ્ક્વેર માઇનસ S1P હોલ સ્ક્વેર, A² માઇનસ B² A માઇનસ B A પ્લસ B પડે કે નહીં? યસ સર, ડેફિનેટલી પડે. તો S2P માઇનસ S1P ઇન્ટુ S2P પ્લસ S1P. વાહ સર, મજા આવી ગઈ. ઇટ ઇઝ ક્લિયર. બોલ આનું કેન્સલ, આને વિસ્તરણ કરીશ ને તો પહેલું પદ ને છેલ્લું પદ કેન્સલ થઈ જશે. બચે કયું પદ સર? તો મધ્યમ પદ બચે. આનું મધ્યમ પદ YD, આનું મધ્યમ પદ YD, 2 times YD. અરે ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? શું બચશે તારી પાસે? 2 times YD. ક્લાસિક, સુપર, જબરજસ્ત, એક નંબર. ભાઈ સમજાય છે? યસ સર, સમજાય છે. ચાલો તો હવે S2P માઇનસ S1P ઇઝ ઇક્વલ ટુ શું થાય ભાઈ? તો ઇઝ ઇક્વલ ટુ 2YD ના છેદમાં S2P પ્લસ S1P. ઇટ ઇઝ ક્લિયર. હવે અહીંયા મજાની વાત સમજ. પરંતુ કે S2P એપ્રોક્સિમેટલી S1P એપ્રોક્સિમેટલી D, એટલે S2P ને S1P એ સમાન જ થાય D જેટલું. એટલે તમે આવું લખી શકો. માટે S2P માઇનસ S1P ઇઝ ઇક્વલ ટુ 2YD ના છેદમાં 2 કેપિટલ D. ભાઈ સ્મોલ d એ બે સ્લીટ વચ્ચેનું અંતર છે અને કેપિટલ D એ સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર છે. જબરજસ્ત ફોર્મ્યુલા અહીંયા બહાર નીકળવા જઈ રહ્યું છે. 2 2 છમ છમ. તો S2P માઇનસ S1P જેને આપણે પથ તફાવત કહેતા હતા, તો જબરજસ્ત એનું ફોર્મ્યુલા મને પથ તફાવતનું મળી ગયું. કેટલું મળ્યું? y સ્મોલ d ના છેદમાં કેપિટલ D. એક્સિલન્ટ, સુપર, જબરજસ્ત ફોર્મ્યુલા. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. હવે અહીંયા સમજાવ કે આ કેવી રીતના લખ્યું તે.
પરંતુ આ કન્ડિશન મેં હવામાં બાણ નથી મારી ભાઈ. જો સમજાવ અહીંયા આ અંતર સ્મોલ ડી. બેટા આ જે સ્મોલ ડી હોય ને એ લેસ ધેન કેપિટલ ડી હોય. એટલે કે આ ડી મીટરમાં હશે અને આ ડી mm માં હશે. આ ધ્યાનમાં રાખજે. એટલે કે સીધી વસ્તુ છે ભાઈ. હું અહીંયા ઊભો છું, મારી બાજુમાં મારો મિત્ર ઊભો છે અને ખૂબ દૂર ઊભેલી વ્યક્તિને અમે જોઈએ છીએ. બરાબર? તો મારાથી એ અંતર અને એનાથી એ અંતર ઓલમોસ્ટ સેમ હશે. બરાબર? મેથેમેટિક્સનો નિયમ આવું બોલે. બોલો, ઇટ ઇઝ ક્લિયર? મગજમાં ઘૂસે છે? યસ ઓર નો? જલ્દી ફટાફટ. સુપર જબરજસ્ત ફોર્મ્યુલા બેટા આપણે મેળવેલું છે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. બરાબર? આ પથ તફાવત મને મળી ગયો. આશા રાખું તમને સમજ પડી હશે. હવે આપણે બેટા કન્ડિશન ચેક કરવાની છે કે સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ માટેની કઈ કન્ડિશન આવી શકે. બરાબર? તો સીધી વસ્તુ છે કે સહાયક વ્યતિકરણ માટે ક્યાં લખીએ સર? આકૃતિ તો અહીંયા આવી ગઈ. ચાલજો, જગ્યા ઘટી ગઈ, કઈ વાંધો નહીં. અહીંયા લખી દઉં છું. જો સહાયક વ્યતિકરણની વાત કરવામાં આવે તો સહાયક માટે આ જે પથ તફાવત છે બેટા એ n લેમ્બડા મળે. કેટલો મળે? n લેમ્બડા. માટે હું આમ લખી શકું કે y d ના છેદમાં કેપિટલ d બરાબર n લેમ્બડા. માટે મોસ્ટ આઈએમપી ફોર્મ્યુલા કે y બરાબર n લેમ્બડા કેપિટલ d ના છેદમાં સ્મોલ d. સુપર્બ, જબરજસ્ત, એક નંબરનું ફોર્મ્યુલા છે, ધ્યાનમાં રાખજો. y બરાબર n લેમ્બડા કેપિટલ d અપોન સ્મોલ d. અને જો વિનાશક વ્યતિકરણની વાત કરવામાં આવે તો વિનાશક માટે પથ તફાવત કેટલો મળે? તો y d ના છેદમાં કેપિટલ d is equal to 2n plus 1 into lambda by 2. એટલે બેટા y is equal to તારે લખવું હોય તો લખી શકે 2n plus 1 into lambda. જગ્યા ઓછી પડે અહીંયાથી બેટા y ને કરતા બનાવી દેજો. y ને કરતા બનાવશો એટલે તમારું ફોર્મ્યુલા બનશે 2n plus 1 into lambda કેપિટલ d ના છેદમાં 2 સ્મોલ d. સુપર્બ, જબરજસ્ત બંને ફોર્મ્યુલા હતા. I hope you understand very well. n is equal to બંનેમાં બેટા 0 1 2 3 up to son infinity મૂકી શકે. અહીંયા પણ બેટા n is equal to 0 1 2 3 up to son infinity મૂકી શકે. બોલો, it is clear? ઓકે, ચાલો, એક્સેલેન્ટ, સુપર્બ, જબરજસ્ત. નોટ કરી લો, પછી આપણે આગળ વધીએ બેટા. આ બેટા જે આપણે x અને આ y ની જે કિંમત મળે છે ને આને શું કહેવાય ખબર? સલાકાઓ વચ્ચેનું અંતર. સહાયક એટલે ત્યાં અજવાળું જોવા મળશે. વિનાશક એટલે ત્યાં અંધારું જોવા મળશે. તો અજવાળું ને અંધારા માટેની જે શરતો છે ને એ આ છે. સહાયક માટેની શરત ક્યાં મળશે? તો મધ્યસ્થ પ્રકાશિત સલાકાથી લેમ્બડા બાય ડી, 2 લેમ્બડા ડી અપોન ડી, 3 લેમ્બડા ડી અપોન ડી, 4 લેમ્બડા ડી અપોન ડી, એટલા અંતરે મને કયું મળશે? સહાયક વ્યતિકરણ જોવા મળશે. ઓકે, ચાલો, ડન. યંગના પ્રયોગમાં બે ક્રમિક પ્રકાશિત. હવે એકચ્યુઅલમાં થાય છે શું બેટા એ સમજ. જ્યારે યંગનો પ્રયોગ થાય છે ત્યારે પડદા પર જે ભાત જોવા મળે છે, માની લે આ પડદો છે, બરાબર? આ અરે એક કામ કરીએ આપણે, આજ યુઝ કરીએ ને છે આપણી પાસે. તો ચાલો, માની લે આ પડદો છે, બરાબર? તો આ પડદા પર જે ભાત જોવા મળે છે એ ભાત આ પ્રકારની હશે. જો અહીંયા આપણે જો ચર્ચા કરવામાં આવે તો પડદા પર ભાત જે આ પ્રકારની જોવા મળશે, આ રીતની, બરાબર? આ રીતની આપણે ભાત જોવા મળશે. ઓકે, ચાલો. હવે અહીંયા જુઓ, આ જે ભાત જોવા મળે
તો આને આપણે કહીએ છે મધ્યસ્થ પ્રકાશિત શલાકા. કઈ શલાકા કહેવામાં આવે છે? મધ્યસ્થ પ્રકાશિત. ધ્યાનથી સમજજો ભાઈ, મધ્યસ્થ પ્રકાશિત શલાકા. પછી આ જે મળે ને આને કહેવાય પ્રથમ અપ્રકાશિત શલાકા. પ્રથમ અપ્રકાશિત કઈ? તો આ અને આને શું કહેવામાં આવે? તો પ્રથમ પ્રકાશિત શલાકા. આ બધું પોઈન્ટ સમજવા જેવા છે ભાઈ. પ્રથમ પ્રકાશિત. પછી આને શું? જેમ અહીંયા પ્રથમ પ્રકાશિત, તો આ પણ પ્રથમ પ્રકાશિત. પછી આને કહેવામાં આવે છે દ્વિતીય અપ્રકાશિત શલાકા. દ્વિતીય અપ્રકાશિત શલાકા. આ બધા પોઈન્ટ સમજવા જેવા છે, ધ્યાનથી સમજજો. ઓકે, ચાલો. તો આપણે એવું કીધું છે કે બે ક્રમિક પ્રકાશિત અને અપ્રકાશિત શલાકાના અંતરનું સૂત્ર મેળવો. બરાબર? તો જુઓ અહીંયા બે ક્રમિક કીધું છે, તો બે ક્રમિક પ્રકાશિત અને અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર. તો આપણે પહેલા બે ક્રમિક પ્રકાશિત શલાકા માટે ચર્ચા કરી લઈએ કે બે ક્રમિક પ્રકાશિત શલાકા. જો આપણે બધાને ખ્યાલ છે કયું સૂત્ર સર? તો yn+1 માંથી yn ને બાદ કરી દો. બોલો, y નું સૂત્ર તો હમણાં જ આપણે જોયું, n લેમ્બડા કેપિટલ d અપોન સ્મોલ d. તો અહીંયા n+1 છે તો આવું લખી શકાય, n+1 લેમ્બડા કેપિટલ d અપોન સ્મોલ d. અને અહીંયા n લેમ્બડા કેપિટલ d અપોન સ્મોલ d. તો લેમ્બડા કેપિટલ d અપોન સ્મોલ d ને કોમન કાઢી લો. n+1 minus n cancel. So what is the answer? Lambda capital D upon small d. એનો કહેવાનો મતલબ એ છે કે મધ્યસ્થ પ્રકાશિત, પ્રથમ પ્રકાશિત, દ્વિતીય પ્રકાશિત, તૃતીય પ્રકાશિત. તો આ બે વચ્ચેનું અંતર સમજજે ભાઈ. આ બે વચ્ચેનું અંતર કેટલું જોવા મળશે તને? લેમ્બડા d upon d જોવા મળશે. મગજમાં ઘૂસે છે? એવી રીતના બે ક્રમિક અપ્રકાશિતની વાત કરવામાં આવે. કોની વાત કરવામાં આવે? બે ક્રમિક અપ્રકાશિત શલાકા. તો જો બે ક્રમિક અપ્રકાશિત શલાકાની વાત કરવામાં આવે તો એમાં પણ સેમ રૂલ લાગે. કયો રૂલ? તો yn+1 yn. તો એમાં પણ તમે જો આ જે ફોર્મ્યુલા છે, આ ફોર્મ્યુલામાં એકવાર n ની જગ્યા પર n+1 મૂકવાનું, એકવાર n ની જગ્યા પર n મૂકવાનું. એટલે તમારો આન્સર અહીંયા પણ સેમ જ આવશે. કેટલો આવશે સર? તો એ આન્સર પણ બેટા સેમ આવશે, લેમ્બડા d અપોન d. એટલે એ શું કહેવા માંગે છે સમજ. જો આ પ્રથમ અપ્રકાશિત અને અહીંયા પણ, અથવા દ્વિતીય અપ્રકાશિત, એટલે કે જો આ બે વચ્ચેનું તમે અંતર શોધવા નીકળો તો એને પણ બેટા લેમ્બડા d અપોન d જ કહેવાય. આનું બીજું નામ છે બેટા શલાકાની પહોળાઈ. ધ્યાનમાં રાખજો. સવાલ એવો પૂછાય કે શલાકાની પહોળાઈ શોધો, તો શલાકાની પહોળાઈ પણ આ જ થાય. ક્વેશ્ચનમાં શું પૂછે કે શલાકાની પહોળાઈ શોધો, તો શલાકાની પહોળાઈ પણ તમને કેટલી જોવા મળશે ભાઈ? તો શલાકાની પહોળાઈ બીટા, એને બીટા વડે દર્શાવાય, લેમ્બડા કેપિટલ ડી ના છેદમાં સ્મોલ ડી. જબરજસ્ત ફોર્મ્યુલા છે, ધ્યાનમાં રાખજો. ક્લાસિક, સુપર, એક નંબર. બોલો, ઇટ ઇઝ ક્લિયર? ઓકે, ડન. બરાબર. સેમ બે ક્રમિક પ્રકાશિત પૂછે કે અપ્રકાશિત પૂછે? અપ્રકાશિત માટે પણ શલાકાની પહોળાઈ. જો બે ક્રમિક અપ્રકાશિત માટે લેમ્બડા ડી અપોન ડી, બે ક્રમિક પ્રકાશિત માટે લેમ્બડા ડી અપોન ડી. પણ સમજ, તને એવું પૂછે કે એક પ્રકાશિત અને એક અપ્રકાશિત, એટલે કે આટલું અંતર કેટલું થાય? આટલું અંતર. તો સીધી વાત છે ભાઈ, આનું અડધું. અડધું એટલે સર લેમ્બડા કેપિટલ ડી ના છેદમાં 2d. સુપર. કે પ્રકાશિત અને અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર લેમ્બડા કેપિટલ ડી ના છેદમાં 2d થાય. ક્લાસિક ફોર્મ્યુલા છે, ધ્યાનમાં રાખજે. બોલો, ઇટ ઇઝ ક્લિયર? એની પ્રોબ્લેમ? જોઈ લો, સરસ મજાનો કોન્સેપ્ટ હતો. બે ક્રમિક પ્રકાશિત અને અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર. અહીંયા જો જોઈતું હોય તો બે ક્રમિક અપ્રકાશિત માટે આપણે ચર્ચા કરી લઈએ.
જસ્ટ અ મિનિટ. ચાલ જો બે ક્રમિક અપ્રકાશિત શલાકા માટે તો yn+1 -yn, તો સૂત્ર શું છે? તો 2n, n ની જગ્યા પર n+1 મૂકવાનું. 2n+1 ઇન્ટુ લેમ્બડાના છેદમાં 2d ઓછા 2n+1 ઇન્ટુ લેમ્બડાના છેદમાં 2d. આ તો ઓરિજિનલ ફોર્મ્યુલા છે. n છે તો n અને આમાં n છે તો n ની જગ્યા પર શું મૂકવાનું? n+1. બોલો કોમન કોણ નીકળી જાય સર? તો લેમ્બડા અપોન 2d કોમન નીકળી જશે. તો કૌંસમાં કોણ બચશે આપણી પાસે? 2 ને અંદર એન્ટર કરી દો. 2n+1 -2n -1 એવું જ થાય ને. 2n+2 2+1 અહીંયા 3 આવશે +3 -2n -1. આને આ કેન્સલ, 3 માંથી 1 જાય તો 2 બચે. કંઈક બાકી રહી જાય છે, લેમ્બડા કેપિટલ ડી બાકી રહી ગયો છે. તો અહીંયા પણ શું આવશે? કેપિટલ ડી. એટલે લેમ્બડા કેપિટલ ડી ના છેદમાં 2d, અહીંયા આવશે 2 2 2 કેન્સલ, એટલે તમારો આન્સર આવી ગયો લેમ્બડા ડી અપોન ડી. ક્લાસિક ફોર્મ્યુલા છે, ધ્યાનમાં રાખજો. સુપર, જબરજસ્ત, એક નંબર. શું યાદ રાખવાનું? તો આ વસ્તુ યાદ રાખજો કે બે ક્રમિક પ્રકાશિત કે અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર બરાબર લેમ્બડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી. અને આ પોઈન્ટ યાદ રાખવાનો કે પ્રકાશિત અને અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર બરાબર લેમ્બડા ડી અપોન 2d થાય. અને આનું બીજું નામ મેં તમને કીધું, શલાકાની પહોળાઈ. ઇટ ઇઝ ક્લિયર? ડન? જોરદાર છે, ધ્યાનમાં રાખજો. સુપર, જબરજસ્ત, એક નંબર. ઓકે, આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. ચાલો તો વધીએ આગળ. નેક્સ્ટ વન. એના પછી છે બેટા નેક્સ્ટ ટોપિક આપણો વિવર્તન. કયો ટોપિક છે? વિવર્તન. ક્લાસિક ટોપિક છે, ધ્યાનથી સમજજો ભાઈ. વિવર્તનનો મીનિંગ થાય કે અડચણ પાસેથી પ્રકાશના કિરણોનું વળવાની ઘટના, એને વિવર્તન કહેવાય. શું કહેવાય? અડચણ પાસેથી પ્રકાશના કિરણોની વળવાની ઘટના. વિવર્તનના બે પ્રકાર છે, ફ્રોનહોફર વિવર્તન, ફ્રેસ્નલ વિવર્તન. બરાબર? તો આપણે એક સ્લિટ વડે થતું ફ્રોનહોફર વિવર્તન આપણે સમજવા જઈ રહ્યા છીએ. ધ્યાનથી સમજજો. માની લે એક સ્લિટ એટલે એમાં એક જ ખાલી જગ્યા હશે, યંગની જેમ ડબલ ખાલી જગ્યા નહીં હોય. બરાબર? માની લે આ એક સ્લિટ છે. શું થાય છે? તો અહીંયાથી પ્રકાશના કિરણો અનંત અંતરેથી સમાંતર આવે છે. આ રહ્યા અનંત અંતરેથી પ્રકાશના કિરણો સમાંતર આવે છે. સેમ સામેની બાજુ એક પડદો છે, ધ્યાનથી સમજજે ભાઈ. આ સ્લિટ વચ્ચેનું અંતર જેને આપણે a વડે દર્શાવીએ છીએ. પહેલામાં આપણે d વડે દર્શાવતા હતા, આમાં આપણે a વડે દર્શાવીએ છીએ. હવે એકચ્યુઅલમાં થાય છે શું તે સમજ ભાઈ. અહીંયા એક લેન્સ રાખેલો હોય છે. આ એક લેન્સ અહીંયા રાખેલો છે. બરાબર? આ લેન્સ શું કરે છે? તો પ્રકાશના કિરણો જ્યારે આની પર પડતા હશે, તો લેન્સનું કામ શું? એ લેન્સ થ્રુ બેટા બધા પ્રકાશના કિરણો અહીંયા કેન્દ્રિત થાય છે
અને અહીંયા જે રચાય છે આને આપણે કહીએ છીએ પેલાની જેમ જ મધ્યસ્થ અધિકતમ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? મધ્યસ્થ અધિકતમ કહેવામાં આવે છે. આ ધ્યાનમાં રાખજે. ક્લાસિક, સુપર્બ, જબરજસ્ત, યંગના પ્રયોગમાં જે થાય છે, બંને યંગ અને આ વિવર્તનને વ્યતિકરણ બંનેની ઘટના સમજાવવાનો ઇન્ટેન્શન એક જ છે, પણ બંને એ અલગ અલગ મેથડથી સમજાવેલો છે. ઇટ ઇઝ ક્લિયર? ઓકે, ડન. ચાલ, હવે શું થાય છે? તો સર આમાં વાંકા તો વળ્યા નહીં. તો જો ભાઈ, પ્રકાશના કિરણો વાંકા પણ વળી શકે. ધારો કે પ્રકાશના કિરણો ગયા આ દિશામાં, આ દિશામાં, આ દિશામાં, આ દિશામાં, આ દિશામાં. તો અહીંયા બેટા એક લેન્સ રાખેલો હોય અને આ લેન્સથી ધારો કે પ્રકાશના કિરણો અહીંયા કેન્દ્રિત થાય. તો અહીંયા બેટા આ બિંદુ P પર બે પ્રકારની ઘટના જોવા મળે, જેને આપણે કહીએ છીએ ક્યાં તો સહાયક, ક્યાં તો વિનાશક. તમને એકચ્યુઅલમાં બેટા અડધી અડધી આકૃતિ, લેન્સ વાળી આકૃતિ તમને NCERT માં આપેલી નથી. એ લોકોએ કીધું છે સમજી લો કે આગળ ક્યાંક મળતા હશે, પણ એકચ્યુઅલમાં એ લેન્સ થ્રુ આવી રીતના આમ મળે છે. એટલે આ બિંદુ P પાસે બેટા શું રચાય? તો બિંદુ P પાસે ક્યાં તો સહાયક વ્યતિકરણ રચાય, સહાયક વ્યતિકરણ, અથવા તો શું રચાય? વિનાશક રચાય. બરાબર? પણ સમજ, બંનેમાં ફરક શું છે ભાઈ? તો વ્યતિકરણ અને વિવર્તનમાં ફરક એટલો છે બેટા કે જે અહીંયા આમાં કેવું હતું બેટા? વિવર્તનમાં, સોરી વ્યતિકરણમાં તો બધી જગ્યાએ તીવ્રતા તને સમાન મળતી હતી. જો ભાઈ, બધી જગ્યાએ તીવ્રતા, આ ગ્રાફ તને કેવો મળતો હતો? તીવ્રતાનો સમાન મળતો હતો. વિવર્તનમાં તને એ જોવા નહીં મળે ભાઈ. તો સર વિવર્તનમાં ગ્રાફ કેવો મળશે? તો જો બતાવું તને વિવર્તનનો ગ્રાફ કેવો મળે તે. બરાબર? માની લે આ મધ્યસ્થ અધિકતમ છે ભાઈ, તો વિવર્તનનો ગ્રાફ આ તને આવો જોવા મળશે. એની તીવ્રતા આગળ જતા ઘટતી જશે. વિવર્તનનો ગ્રાફ તને આ રીતનો જોવા મળશે. એની તીવ્રતા આગળ જતા શું થશે ભાઈ? ઘટતી જશે. ઇટ ઇઝ ક્લિયર? અહીંયા તને મધ્યસ્થ તીવ્રતા જોવા મળે છે, એના કરતા અહીંયા તીવ્રતા ઓછી, એના કરતા અહીંયા તીવ્રતા ઓછી, એના કરતા અહીંયા તીવ્રતા ઓછી. બરાબર? તો આ તીવ્રતાની પહોળાઈ તારે શોધવી હોય તો બે ન્યૂનતમ વચ્ચેનું અંતર શોધી નાખ, એટલે તીવ્રતાની પહોળાઈ. બધું આપણે ડિટેલમાં શોધવાના છીએ, પણ ધ્યાનમાં રાખજો. આને આપણે શું કહીએ છીએ? મધ્યસ્થ અધિકતમ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? મધ્યસ્થ અધિકતમ કહેવામાં આવે છે. અને પછી જે આ બધા મળે છે આને બેટા ગૌણ અધિકતમ કહેવાય. કયા અધિકતમ કહેવાય? ગૌણ અધિકતમ. મગજમાં ઘૂસે છે? ઇટ ઇઝ ક્લિયર? ઓકે. આ બધાને શું કહેવામાં આવે છે? ગૌણ અધિકતમ કહેવામાં આવે છે. મોસ્ટ IMP ગૌણ અધિકતમ કહેવામાં આવે છે. તો આ એની બેટા રચના છે, આને આપણે કહીએ છીએ ફ્રોનહોફર વિવર્તન. શું કહેવામાં આવે છે? ફ્રોનહોફર વિવર્તન. વિવર્તનની ઘટના બેટા એક અલગ જ સ્ટાન્ડર્ડ થી સમજવામાં આવે છે. વિવર્તનની ઘટનામાં શું થાય છે? તો વિવર્તનની ઘટનામાં બેટા ઘણા બધા પ્રકાશના કિરણો આ સ્ટ્રીટમાંથી પસાર થતા હશે. માની લે ધારો કે 12 પ્રકાશના કિરણો પસાર થાય છે. તો પહેલા માની લે અહીંયા કેટલા ભાગ છે? તો 1, 2, 3 અને 4. તો આના બેટા આપણે 4 ભાગ કર્યા, 5 ભાગ કરો, 6 ભાગ કરો. બરાબર? તો અહીંયા જ્યારે તમે પથ તફાવતની ગણતરી કરો છો તો બેટા આનો પથ તફાવત λ/2 હશે, આનો લેમ્બડા હશે, આનો 3λ/2 હશે, પછી આનો 2λ હશે. તો એકચ્યુઅલમાં શું થાય કે આ અને આ જ્યારે અહીંયા મળતા હશે ત્યારે એકબીજાની અસર નાબૂદ કરી દેતા હશે. આ અને આ જ્યારે અહીંયા મળતા હશે તો એકબીજાની અસર નાબૂદ કરી દેતા હશે. ત્યારે એક પોઈન્ટ બેટા એવો મળે છે, વેરી મોસ્ટ IMP, કે જ્યારે લેમ્બડા પથ તફાવત હશે, આ ધ્યાનમાં રાખજે, જ્યારે લેમ્બડા પથ તફાવત હશે ત્યારે ત્યાં બેટા તને મળશે પ્રથમ ન્યૂનતમ. મોસ્ટ IMP, લેમ્બડા પથ તફાવત હશે ત્યારે તને શું મળશે? પ્રથમ ન્યૂનતમ. 2λ બીજું ન્યૂનતમ, 3λ ત્રીજું ન્યૂનતમ, 4λ ચોથું ન્યૂનતમ. ઇટ ઇઝ ક્લિયર? તો સર મહત્તમ ક્યારે મળે?
તો મધ્યસ્થ અધિકતમ મળી ગયું. હવે ગૌણ અધિકતમમાં પહેલું મળશે 3 λ/2 પાસે મળતું. અહીંયા જે રચના છે એ રચનાની શરૂઆત ક્યાંથી થાય છે ભાઈ? લેમ્બડા પદ તફાવતથી થાય છે કે જ્યારે લેમ્બડા પદ તફાવત હશે ત્યારે પ્રથમ ન્યૂનતમ. તો પ્રથમ મહત્તમ ક્યારે મળે? તો પ્રથમ મહત્તમ 3 λ/2 પાસે મળશે. વેરી વેરી મોસ્ટ આઈએમપી ધ્યાનમાં રાખજો ભાઈ. અહીંયા લખી દઉં છું તમારી જાણકારી માટે કે ન્યૂનતમ ક્યાં ક્યાં સર્જાય છે અને મહત્તમ ક્યાં ક્યાં સર્જાય છે. યંગ્સ કરતા ઊંધું છે. ન્યૂનતમ બેટા તને મળશે n લેમ્બડા, જ્યાં n ઇઝ ઇક્વલ ટુ 1 2 3. મહત્તમ તને મળશે 2n પ્લસ 1 ઇન્ટુ λ/2, પણ અહીંયા n ઇઝ ઇક્વલ ટુ 0 નહીં આવે ભાઈ. 1 2 3 એટલે કે λ/2 પાસે તો કંઈ દેખાશે નહીં, કારણ કે એકલો સિંગલ તરંગ કંઈ કરી શકતો નથી. λ/2 નો મીનિંગ શું થાય? λ/2 નો મીનિંગ થાય અર્ધ તરંગ. અર્ધ તરંગ કંઈ કરી શકવાનો નથી. અર્ધ તરંગ ને પાછો એકલો છે. જો ભાઈ આની અસર, આ ગેપની અસર આ નાબૂદ કરી નાખે, બીજા ગેપની અસર બીજો નાબૂદ કરી નાખે, પણ એક સિંગલ તરંગ છે એ સિંગલ તરંગ કંઈ કરી શકવાનો નથી. એટલે આ થોડીક એમાં વેરિએશન છે, વેરાયટી છે. ધ્યાનમાં રાખજો કે YDSC માં યંગ્સ ડબલ સ્લિટમાં તને મહત્તમ જ્યાં મળતું હતું અહીંયા તને ન્યૂનતમ મળશે, અને YDSC માં જ્યાં તને ન્યૂનતમ મળતું હતું ત્યાં તને મહત્તમ મળશે. પણ ફરક એટલો કે પેલામાં ન્યૂનતમ λ/2 થી શરૂ થતું હતું અને અહીંયા મહત્તમ 3 λ/2 થી શરૂ થશે. ધીસ ઇઝ ધ મોસ્ટ IMP કી પોઈન્ટ. બોલો, ઇટ ઇઝ ક્લિયર? ઓકે, તો આ બેઝિક ઇન્ફોર્મેશન હતી. બાકી તો બેટા આકૃતિ પરથી જોઈને આપણે આ તમને અહીંયા બે સરસ મજાની આકૃતિ આપેલી છે. ઇન્ટેન્સિટી મેં તમને બેટા સમજાવી કે મધ્યસ્થ અધિકતમ મળે છે, પછી એની તીવ્રતા ધીમે 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 શું થાય છે? ઘટતી જાય છે. આ વિવર્તન ભાત છે, બરાબર. આ આપાત તરંગ છે. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા એને લેન્સ બતાવ્યો નથી. અહીંયા એક પડદો રાખેલો હોય છે. એ લોકો એવું માને છે કે અહીંયા બિંદુ C છે જ્યાં કિરણ આપાત થાય. અહીંયા એક લેન્સ રાખેલો હોય, આ લેન્સના કિરણો અહીંયા બિંદુ P પર આપાત થાય. અહીંયાથી y જેટલા અંતરે તમને શું મળે? બે પ્રકારની ઘટના મળે. ક્યાં તો સહાયક વ્યતિકરણ મળે, ક્યાં તો વિનાશક વ્યતિકરણ મળે. બોલો, ઇટ ઇઝ ક્લિયર? ઓકે, આવી આકૃતિ તમને NCERT માં આપેલી હશે. બોલો, ડન? એની પ્રોબ્લેમ? ચાલો, આકૃતિ પરથી બેટા થોડી રચના એ લોકો NCERT માં આપેલી છે જે તમારે લખવાની રહેશે. આપણે હવે ચર્ચા કરીએ છીએ પથ તફાવત માટેની ગણતરી. ચાલો ભાઈ, આવી જાઓ આકૃતિ પર. તો આકૃતિ પરથી બેટા તમે જોઈ શકો છો પથ તફાવતની મારે ગણતરી કરવી હોય તો આટલો એક્સ્ટ્રા પથ તફાવત છે, બરાબર. આ L છે, આ M છે, અને આટલો એક્સ્ટ્રા એક પથ તફાવત કાટકોણ ત્રિકોણ જેવો તમને દેખાશે. જો ભાઈ આ રહ્યો, આ એક્સ્ટ્રા પથ તફાવત આને કહેવાય. અહીંયા કાટકોણ ત્રિકોણ બને છે. આને બેટા A નામ આપી શકાય, બરાબર. તો આ એંગલ થીટા છે, તો સીધી વસ્તુ છે કે આ એંગલ થીટા લખી શકાય, બરાબર. તો સામેની બાજુ આપણે શું લખી શકાય? સાઇન થીટા. કોની સામેની બાજુ? તો A સાઇન થીટા. ઇટ ઇઝ ક્લિયર? અધરવાઇઝ તમે આમ પણ લખી શકો છો કે સાઇન થીટા બરાબર આ વધારેનો રસ્તો છે, આને શું કહેવાય? પથ તફાવત કહેવાય, બરાબર. તો પથ તફાવત મારે શોધવાનો છે. તો સાઇન થીટા બરાબર સામેની બાજુ ના છેદમાં વિકર્ણ લખી શકાય ને. સાઇન થીટા બરાબર સામેની બાજુ એટલે કે પથ તફાવત ના છેદમાં શું આવે? વિકર્ણ. વિકર્ણ એટલે A. માટે પથ તફાવત તમને કેટલો મળશે? A સાઇન થીટા મળશે. તો આ ધ્યાનમાં રાખજો ભાઈ. વેરી વેરી મોસ્ટ IMP ક્લાસિક કે પથ તફાવતની મારે ગણતરી કરવી છે. બોલો, ક્લિયર? તો જો ભાઈ આકૃતિ પરથી પથ તફાવત બરાબર, આકૃતિ પરથી પથ તફાવત બરાબર A સાઇન થીટા થાય. કેટલો થાય આકૃતિ પરથી પથ તફાવત? A સાઇન થીટા, જે મેં તમને બતાવ્યું. ઇટ ઇઝ ક્લિયર? ડન? ઓકે, ચાલો. તો હવે ન્યૂનતમ માટેની શરત. તો જો ભાઈ ન્યૂનતમ માટે
ન્યૂનતમ માટે તો જો ભાઈ પ્રથમ ન્યૂનતમ ક્યાં મળે, તો પ્રથમ ન્યૂનતમ બરાબર લેમ્બડા, તો આને આવું લખી શકાય, માટે a sin θ1 બરાબર લેમ્બડા. મગજમાં ઘૂસે છે, a sin θ1 બરાબર લેમ્બડા, જે પ્રથમ ન્યૂનતમ માટેની શરત છે. પછી બીજા ન્યૂનતમ માટેની શરત, તો બીજા ન્યૂનતમ માટે બીજું ન્યૂનતમ એટલે 2 લેમ્બડા, તો આને આવું લખી શકાય, માટે a sin θ2 બરાબર 2 લેમ્બડા. તો n માં ન્યૂનતમ માટે શું લખી શકાય, માટે n માં ન્યૂનતમ માટે તમારે લખવું હોય તો લખી શકો, a sin θn is equal to n લેમ્બડા. ક્લાસિક જબરજસ્ત ફોર્મ્યુલા, ધ્યાનમાં રાખજો. બોલો એની પ્રોબ્લેમ? ઇટ ઇઝ ક્લિયર? ન્યૂનતમ માટેની શરત થઈ ગયા, બરાબર. એવી રીતના બેટા ગૌણ અધિકતમ માટેની શરત આવે. કોના માટેની શરત આવે? ગૌણ અધિકતમ માટેની શરત. તો જો ભાઈ ગૌણ અધિકતમ માટે, બરાબર. તો સેમ પ્રથમ ગૌણ અધિકતમ ક્યાં મળે, તો આ મોસ્ટ આઈએમપી ભાઈ, પ્રથમ ગૌણ અધિકતમ એ મળશે 3 લેમ્બડા બાય 2, માટે અહીંયા લખી શકાય કે a sin θ1 બરાબર 3 લેમ્બડા બાય 2. પછી દ્વિતીય ગૌણ અધિકતમ, દ્વિતીય ગૌણ અધિકતમ બરાબર 5 લેમ્બડા બાય 2, માટે આવું લખી શકાય કે a sin θ2 બરાબર 5 લેમ્બડા બાય 2, માટે nમું ગૌણ અધિકતમ લખવું હોય તો nમું ગૌણ અધિકતમ માટે a sin θn is equal to શું લખી શકાય, 2n plus 1 into lambda by 2, જ્યાં n is equal to 1 2 3 dash dash dash. સુપર ફોર્મ્યુલા છે બંને, ધ્યાનમાં રાખજો. ક્લાસિક જબરજસ્ત ફોર્મ્યુલા છે. બોલો ડન. ઓકે, સમજ પડી તો બોલો યસ સર. ઓકે, ચાલો. એના પછીનો ટોપિક છે કે મધ્યસ્થ અધિકતમની કોણીય અને રેખીય પહોળાઈ મેળવો. કયો ટોપિક છે ભાઈ? કે મધ્યસ્થ અધિકતમની મધ્યસ્થ અધિકતમની કોણીય અને રેખીય પહોળાઈ મેળવો. ચાલો જુઓ ભાઈ, મધ્યસ્થ અધિકતમ કેવી રીતના મળતું હતું એ પહેલા ચેક કરી લો. જુઓ અહીંયા સમજીએ આપણે. ધારો કે આ સ્લીટ હતી આપણી પાસે, બરાબર. આ સ્લીટની પહોળાઈ હતી આપણી પાસે a. અહીંયા આપણે રાખેલો પડદો, રાખ્યો હતો ને પડદો, બરાબર. તો મધ્યસ્થ અધિકતમ માની લે કે આપણે પડદો રાખ્યો આ રહ્યો, અને આ એનું સેન્ટ્રલ ડિસ્ટન્સ માની લે, તો આ આપણે મળતી હતી મધ્યસ્થ અધિકતમ. પછી તો આપણે ખ્યાલ છે કે અહીંયાથી તીવ્રતા ઘટતી જાય, બરાબર. તો મારે મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ, તો આ વસ્તુ શોધવી છે. કેટલી છે એની પહોળાઈ? કોણીય પહોળાઈ ને રેખીય પહોળાઈ. તો એકચ્યુઅલમાં
આ જે અંતર તમે મેળવો ને, આ એંગલ થીટા, આને કોણીય પહોળાઈ કહેવાય. અને આ જે અંતર મેળવો, માપી લે, ધારો કે આ અંતર બીટા 0 છે, આને રેખીય પહોળાઈ કહેવાય. આ બંને મારે મેળવવાની છે. બોલો ક્લિયર? આકૃતિમાં સમજ પડી? આ સ્લીટ છે અને આ બે સ્લીટ વચ્ચેનું અંતર. ઓકે, ડન. ક્લિયર? ઓકે, આ તો તમને ખ્યાલ છે કે સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર. ચાલો તો હવે શરૂઆત કરીએ આપણી થિયરીની. બોલો પોઈન્ટ નંબર 1 શું લખી શકાય સર? કે પડદા પર મધ્યસ્થ અધિકતમ એક તરફના, ધારો કે મારે થીટા માટે લખવું હોય તો મધ્યસ્થ અધિકતમ માટે એક તરફની કોણીય પહોળાઈ એટલે કે થીટા, હું આવું લખી શકું, થીટા ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા અપોન એ. સમીકરણ નંબર 1 આપી દો. શું લખી શકાય? થીટા ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા અપોન એ. ઓકે સર, એ કેવી રીતના લખ્યું તમે? જો સમજાવો. આપણે આ સૂત્ર બનાવ્યું કે a sin થીટા ઇઝ ઇક્વલ ટુ n લેમ્બડા. તો sin થીટા એ ખૂબ જ સૂક્ષ્મ છે, તો એને આપણે લખી શકાય a ઇન્ટુ થીટા. n બરાબર મૂકી દે 1, અહીંયા મૂકી દે લેમ્બડા. તો થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલું બન્યું? લેમ્બડા અપોન a. તો આ એટલા માટે લખ્યું છે થીટા ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા અપોન a. બોલો ક્લિયર? એની પ્રોબ્લેમ મગજમાં ઘૂસે છે? હવે થીટા એ મધ્યસ્થ અધિકતમની, ભાઈ આ થીટા શું છે ભાઈ? તો આ થીટા એ મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ છે. મધ્યસ્થ અધિકતમની અડધી કોણીય પહોળાઈ. થીટા એ કઈ કોણીય પહોળાઈ છે? અડધી કોણીય પહોળાઈ છે. તો આખી 2 થીટા થાય. આખી કેટલી થાય? 2 થીટા. હવે જો આકૃતિ પરથી આપણી પાસે એક સરસ મજાનું સૂત્ર છે. કયું સૂત્ર છે? કે ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. હવે એકચ્યુઅલમાં તમે જોશો તો આ દૂરના અંતર માટે ચાપનું જ કામ કરે. ખૂણો કેટલો છે સર? 2 થીટા છે. ચાપ કેટલાનો છે સર? b0 નો છે. અને ત્રિજ્યા કેટલી છે સર? કેપિટલ D છે. તો b0 એ રેખીય પહોળાઈ છે, તો એને કરતા બનાવી દો. માટે b0 બરાબર d ઇન્ટુ 2 થીટા થાય. તો થીટાની કિંમત છે મારી પાસે આ રહી, લેમ્બડા અપોન a. બોલ, તો હું આવું લખી શકું. માટે b0 બરાબર d ઇન્ટુ 2 ઇન્ટુ લેમ્બડા અપોન a. ક્લાસિક ફોર્મ્યુલા આપણે સાબિત કર્યું કે b0 બરાબર 2 લેમ્બડા કેપિટલ D અપોન a. આને આપણે રેખીય પહોળાઈ કહીએ છીએ. એકચ્યુઅલમાં તમે જોશો તો આ સલાકાની પહોળાઈ જેવું જ છે. યાદ કર, સલાકાની પહોળાઈ YDSC માં આવતી હતી, યંગ્સ ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટમાં આવતી હતી ને સલાકાની પહોળાઈ. 2 લેમ્બડા D અપોન D, તો એ જ છે આ 2 લેમ્બડા D અપોન D. આ D હતું ત્યાં, D ની જગ્યા પર અહીંયા A છે, તો એ આવશે. ઇટ ઇઝ ક્લિયર? મધ્યસ્થ સલાકાની રેખીય પહોળાઈ. સમીકરણ નંબર 1 આપી શકો છો તમે, આને 2 આપી દો. એક તો આપ્યું આપણે ક્લાસિક ફોર્મ્યુલા. હે ભાઈ, ધ્યાનમાં રાખજો. બોલો એની પ્રોબ્લેમ? ક્લિયર? ઓકે, ચાલો હવે બીજું મારે શોધવું છે કે ગૌણ અધિકતમની કોણીય પહોળાઈ. કોની કોણીય પહોળાઈ શોધવી છે? તો ગૌણ, જો સમજ, મારે અહીંયા મધ્યસ્થની શોધવી હતી, તો મેં સહારો કોનો લીધો? ન્યૂનતમનો લીધો ને. તો ગૌણ અધિકતમની શોધવી છે, તો એમાં પણ સહારો કોનો લઈશ? ન્યૂનતમનો જ લઈશ. તો જો કે ગૌણ અધિકતમની કોણીય પહોળાઈ, વેરી વેરી મોસ્ટ આઈએમપી. હે ભાઈ, ધ્યાનમાં રાખજે. આ શોધવી છે તો સહારો કોનો લેવાનો? ન્યૂનતમનો લેવાનો. તે થીટા n+1 માઇનસ થીટા n ન્યૂનતમ માટે. બોલ, યાદ કર, આપણી પાસે આ સૂત્ર હતું ન્યૂનતમ માટે કે a sin થીટા n ઇઝ ઇક્વલ ટુ n લેમ્બડા. તો sin થીટા n ઇઝ ઇક્વલ ટુ n લેમ્બડા બાય a. આ ખૂબ જ સૂક્ષ્મ હોય
તો થીટા n ઇઝ ઇક્વલ ટુ n લેમ્બડા બાય a લખી શકાય. તો અહીંયા n+1 છે તો અહીંયા n ની જગ્યા પર n+1 મૂકી દે, માટે n+1 ઇન્ટુ લેમ્બડા અપોન a ઓછા થીટા n તો આપણી પાસે છે જ n લેમ્બડા અપોન a. બરાબર, આનું સોલ્યુશન આપ, લેમ્બડા અપોન a કેન્સલ, કોમન કાઢી નાખ, n+1 n કેન્સલ થઈ જાય એટલે આપણી પાસે શું બચે? લેમ્બડા અપોન a. તો આ આપણે શું મળી ગઈ? ગૌણ અધિકતમની કોણીય પહોળાઈ લેમ્બડા અપોન a વડે દર્શાવવામાં આવે છે. ક્લાસિક ફોર્મ્યુલા ધ્યાનમાં રાખજે. ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? ઓકે, સુપર્બ ફોર્મ્યુલા છે, ધ્યાનમાં રાખજે. અને ગૌણ અધિકતમની રેખીય પહોળાઈ જોતી હોય તો એ 2 ટાઈમ્સ બીટા નોટ મળશે. ગૌણ અધિકતમની રેખીય પહોળાઈ આના કરતા અડધી, એમ લેમ્બડા ડી અપોન a. અહીંયા લખી દઉં છું. ગૌણ અધિકતમની રેખીય પહોળાઈ બરાબર આના કરતા અડધી મળશે, ધ્યાનમાં રાખજો. એટલે બીટા નોટ ડિવાઇડેડ બાય 2 મળે એટલે લેમ્બડા ડી અપોન a મળશે. વેરી વેરી મોસ્ટ આઈએમપી, સુપર્બ, જબરજસ્ત થિયરી હતી. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. મધ્યસ્થ અધિકતમની કોણીય અને રેખીય પહોળાઈ સમજાવો, તો આપણે સમજાવી દીધી. બોલો, ક્લિયર? એની પ્રોબ્લેમ? ઓકે, સુપર્બ હતું, ધ્યાનમાં રાખજો. આ બેટા વ્યતિકરણ અને વિવર્તનનો તફાવત છે, જે ઓલરેડી મેં તમને સમજાવી દીધો છે પોઈન્ટ્સ એના. બરાબર, ફરી એકવાર જોઈ લઈએ કે વ્યતિકરણમાં શું થાય. તો જુદા જુદા સુસંબંધ ઉદ્ગમોમાંથી ઉદ્ભવતા તરંગોના સંપાતીકરણને કારણે આ ઘટના બને છે. એટલે કે તે જુદા જુદા તરંગ અગ્રોના સંપાતીકરણને કારણે ઉદ્ભવતી ઘટના છે. તો પેલામાં પણ સેમ થાય છે. પ્રકાશિત અને અપ્રકાશિત બધી જ શલાકાઓની પહોળાઈ સમાન હોય છે વ્યતિકરણમાં, વિવર્તનમાં સમાન નહીં હોય. બધી જ પ્રકાશિત શલાકાઓની તીવ્રતા પણ સમાન હોય છે. અપ્રકાશિત વ્યતિકરણની શલાકાઓ સંપૂર્ણ અપ્રકાશિત, અહીંયા અપ્રકાશિત એટલે અંધારું જ જોવા મળશે. વિવર્તનમાં અપ્રકાશિત એટલે થોડુંક તો અજવાળું તને ત્યાં જોવા મળશે. આના કરતા બધા ઊંધા પોઈન્ટ છે. વિવર્તનમાં કયો કોન્સેપ્ટ છે? જો ભાઈ, તે એક જ તરંગ અગ્રના જુદા જુદા ભાગોના ઉદ્ભવેલા તરંગોના સંપાતિક, તરંગ અગ્ર એક જ છે પણ એક તરંગ અગ્રના જુદા જુદા ભાગ છે. તરંગ અગ્ર એક છે પણ એક તરંગ અગ્રના જુદા જુદા ભાગ છે, જુદા જુદા ભાગોના સંપાતીકરણને કારણે મળે છે. વિવર્તન શલાકાઓની પહોળાઈ સરખી હોતી નથી. મધ્યસ્થ અધિકતમની પહોળાઈ સૌથી વધારે હોય છે, જ્યારે મોટા ક્રમના વિવર્તનો માટે અધિકતમો અને ન્યૂનતમની પહોળાઈ ઘટતી જાય છે. આઈ ઓલરેડી એક્સપ્લેન. ઓકે, મધ્યસ્થ અધિકતમની તીવ્રતા સૌથી વધારે હોય છે. જેમ જેમ ઉપર જાવ તેમ તેમ તીવ્રતા ઘટતી જાય છે. અને અપ્રકાશિત વિભાગ સંપૂર્ણપણે અપ્રકાશિત હોતો નથી. અપ્રકાશિત વિભાગ સંપૂર્ણપણે અપ્રકાશિત હોતો નથી. બોલો, ઇટ ઇઝ ક્લિયર? તો આ બેટા પોઈન્ટ્સ હતા. ઇન કેસ પૂછાય તો આપણે આવડવા જોઈએ. ઇટ ઇઝ ક્લિયર? ઓકે, સો આઈ હોપ કે આજના સેશનમાં તમને બેટા સમજ પડી હશે. વ્યતિકરણ, વિવર્તન. સો બાય બાય ઓલ ઓફ યુ. હેવ અ ગુડ ડે. એન્જોય.